આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે સુરત ગ્રામ્ય પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા એક વિશેષ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણનું જતન કરવાના ઉદ્દેશ્ય સાથે સુરત ગ્રામ્ય પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા એક વિશેષ વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત પોલીસ હેડક્વાર્ટર ધલોડી ખાતે યોજાયો હતો। કાર્યક્રમ અંતર્ગત વિવિધ 16 પ્રજાતિઓ કુલ 1200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। તેમાં બીલીપત્ર, વડ, પીપળો, આસોપાલવ અને આંબા જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે। હેડક્વાર્ટર ખાતે આવેલા મહાદેવ મંદિરના પ્રાંગણમાં ખાસ કરી 108 બીલીપત્રના રોપાઓનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આઈજીપી સુરત રેન્જ, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક એસપી અને સુરત ગ્રામ્ય એએસપી સહિત પોલીસનો ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ અને માનનીય વડાપ્રધાન શ્રીના જે પ્રધાનમંત્રી કાલના 12 વર્ષ પૂર્ણ થતા હોય તે અનુસંધાને સુરત ગ્રામ્ય પોલીસ એસપી શ્રીના નેતૃત્વમાં સુરત પોલીસ હેડક્વાર્ટરમાં 1200 વિભિન્ન 16 જાતિના વૃક્ષોનું આજે વાવેતર કરવામાં આવેલ છે। આમાં 16 પ્રજાતિના વિભિન્ન વૃક્ષોમાં બીલીપત્ર, વડ, પીપળ, આસોપાલવ જેવા આંબા જેવા વૃક્ષો છે। આજે પોલીસ હેડક્વાર્ટર ગલુડી ખાતે જે મહાદેવ મંદિર છે એના પ્રાંગણમાં 108 બીલીપત્રોનું ના જે વૃક્ષો છે એનું પણ વાવેતર કરવામાં આવેલ છે। આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મારી તમામ નાગરિકોને એક નમ્ર અપીલ છે કે વધુમાં વધુ વૃક્ષો વાવે અને વૃક્ષોનું જતન કરે, એનું સંરક્ષણ કરે, જેથી કે આપણે પર્યાવરણને બચાવવા અને એને વધારે અભિવૃદ્ધિ કરવામાં સફળ થઈએ। ધન્યવાદ। આ અભિયાન દ્વારા સુરત ગ્રામ્ય પોલીસે પર્યાવરણ જાગૃતિ અને ગ્રીન સુરત માટેનું એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।